હા હા આજનો તો કઈ તડકો છે ઠાળી ગયા. સાગર, હા હા, મારે તારે યારે થોડીક વાત કરવી છે. હા તો બોલો ને. અત્યાર સુધી આપણે રસ્તે સાથે હતા ત્યારે વાત કરવાનું સૂચતું નહોતું કે હવે ઘરે પહોંચી ગયા પછી કયો છો કે હા મારે તારી સાથે વાત કરવી છે. હા, ઘર જેમ જેમ નજીક આવતું જાય ને એમ ઘરની વાતો બધી યાદ આવતી જાય. હા, ન્યાય યાદ આવે પણ ન્યા આટલી બધી નહીં. આ મતલબ કે નેટવર્કમાં પ્રોબ્લેમ છે. જેટલા તમે ઘરથી દૂર રહ્યો એટલી વાતો ઓછી યાદ આવે. જેમ જેમ નજીક આવો જેમ જેમ નેટવર્ક પકડાતું જાય એમ એમ વાતો આ યાદ આવતી જો જાય. વાત એમ નથી, મારી વાત સાંભળ. બોલો ને તને તો ભાઈ શું વાત છે. એક તો તમે જ રમત જેવી વાતો કરો છો તેમાં હું શું કરું. શું કરવું? આ એકને એક વાત મારે તને કેટલી વાર કરવી કાંઈ સમજ નથી પડતી. એ પણ તો કહી દો ને માંડીને વાત કે હકીકતમાં વાત છે શું. હા, આપણા કાકી. એ તો છે જ આપણા. હા, હા પછી પણ એ કાકી કહેવાને લાયક છે? હા, તને તારી ઘરવાળીને અને મારી ઘરવાળીને શાંતિથી ઘરમાં રહેવા નથી દેતા અને આપણે તો એને માં સમજવીશ, માં માનવી છે. હે પણ એ માં તો હું કાકી છે તો કાકી કહેવાની લાયક નથી. હા, હેરાન કરી નાખે છે અને મને ખબર છે કે ગુડ્ડી પણ આ બધી વાત તને કરતી જ હશે. હે ગુડ્ડી વહુ છે ને એ ઘણું સહન કરે છે આ ઘરમાં. અને તારા ભાભી રહ્યા ને એ પણ ખૂબ જ સહન કરે છે. તો હવે કાંક એની પણ હદ હોય ને. હવે હું તો તને એમ કહું છું કે કાકીને છે ને આપણા ઘરમાંથી બહાર કાઢી મૂકવી. જુઓ ભાઈ તમારી વાત બધી સાચી કે કાકી જ્યારથી ઘરમાં આવ્યા છે ને ત્યારથી ઘરના બધા જ વ્યક્તિઓને હેરાન કરે છે. કોઈને પણ શાંતિથી રહેવા નથી દેતા. એક તો પોતે શાંતિથી નથી રહેતા અને બીજાને શાંતિથી રહેવા પણ નથી દેતા. રોજ ને રોજ કંઈક ને કંઈક બાબતે ગુડીને પણ ટકટક કર્યા કરે છે અને મારા ભાભીને પણ ટકટક કર્યા કરે છે. ઓલું કહેવાય ને કે જ્યાં સુધી એ કોઈને હેરાન ના કરે ને ત્યાં સુધી એને જમવાનું જ ભાવતું નથી અને જો જમી લીધું હોય ને તો પચતું નથી. જો મારી વાત સાંભળ, એ એકલા હતા તો આપણી હારે રહેશે એનો વાંધો નથી. એ આપણા માવતર જ કહેવાય. પણ માવતરમાં જે ગુણ આવે ને હે એવા ગુણ આપણા કાકીમાં છે જ નહીં. મેં આપણા પપ્પાને આજ ઓફિસે વાત કરી. તો એમનું શું કહેવું હતું? એ એમ કહેશે કે એકલા છે તો ભલે ને રહેતા એનું કોઈ છે નહીં અને તમે એના છોકરા જ કહેવાઓ આમ ને તેમ ને. અરે પણ હવે પપ્પાને કહેવાય ને કે અમે રાખવાની ના નથી પાડતા. પણ કાકીને એટલું તો સમજવું જોઈએ ને કે આપણે કોઈ બીજાના ઘરે રહીએ છીએ તો કમસે કમ શાંતિથી રહીએ. એ લોકોને તકલીફ પડે ને એવી રીતે તો ના જ રહેવું જોઈએ. આપણા ઘર ભંગાવાની વાત કરે છે. હે આમાં બીજું કાંઈ ન થાય. પછી છે ને આપણી ઘરવાળીઓ તો હાવ ભોળી છે. પછી જો ક્યારેક એને આ બધું હાસું સમજાશે ને તો મને એક વાતનો ડર છે. તારી ઘરવાળી અને મારી ઘરવાળી બેય પિયરીએ વહી જાય. હા, અને ગુડ્ડીઓ કેટલી સારી રસોઈ બનાવે છે તો એના હાથની તો રસોઈ એને ખાવી નથી. એ હું એને તો એમ કહે કે તમારે છે ને પોતા મારવાના ને હાવણી મારવાની ને બધું સાફ કરવાનું ને એ જ કામ કરવાનું. લે જેમ એ નોકરાણી ન હોય. સાચી વાત છે ભાઈ. હા, કાકીને છે ને આ ઘરમાં હક જમાવીને રહેવું છે. એનું ઘર નથી છતાં પણ ઘરની મહારાણીની જેમ રહેવું છે. એ તો ભેગું ના જ થાય ને. કહેવાય ને કે જો શાંતિથી અને પ્રેમથી સમજાવવામાં આવે ને તો વ્યક્તિ ગમે તે માની જાય છે. પણ પ્રેમની ભાષા અહીંયા કામ કરે ને એવું નથી લાગતું. લાગણી હું, પ્રેમ હું, દયા હું એ આપણા કાકીરાને એને કાંઈ ખબર નથી પડતી. સમજો તું. પણ આપણે એવું તો કંઈક કરવું જ પડશે કે જેથી કરીને કાકીની શાન છે ને ઠેકાણે આવે. એને હા, હકીકતમાં ખબર પડે કે જે હું કરું છું ને એ ખોટું છે, તદ્દન ખોટું જ છે. ખોટું જ છે ને પણ આપણે કરીને શું કરશું? એની હારે જો ઝઘડો કરીને ઘરની બહાર કાઢશું તો પણ પપ્પા આ વાત નહીં માને. આ કહેવાય છે ને કે જ્યારે વ્યક્તિ સીધી રીતે ના માને ને ત્યારે એવો કંઈક રસ્તો કરવો જ પડે છે કે જેથી કરીને વ્યક્તિની ભાન પણ આવી જાય અને બધું ઠીક પણ થઈ જાય. સાચી વાત છે તારી. હા, આજુબાજુવાળા જો કેવી સારી રીતે રહેશે. હે પણ આપણા ઘરમાં જ છે ને આવું છે. એટલે જ તો કોઈ કીધું છે કે જ્યાં પોતાને હેરાન કરે ને ત્યાં કાંઈ ન વધે.
પણ છે ને હવે આનો કાંક વિચાર તો કરવો પડશે હો. એ તો કરવો જ પડશે ને. કારણ કે જો હું હમણાં મારા રૂમમાં જાય કે ત્યાં જાય એટલે તારા ભાભી મને વાત કરશે ને તને તો સવારના પોરમાં ગુડી બધું કહે જ છે હે? હાલ હવે ઘરે જ આવી. સારું ચાલો. એલી એ તને ખબર નથી પડતી? હા, તને કહ્યું છે ને કે તારે વાડામાં રહેવાનું, ત્યાં બધા કામ કરવાના, ઘરમાં તારે નહીં દેખાવાનું. તને સમજ નથી પડતી? તને કહું છું. બોલો હવે. બેરી થઈ જઈશ, સંભળાતું નથી? હા, શું કહેવા માંગુ છું ખબર નથી પડતી? શું કહેવા માંગો છો, કહેશો મને? એમ કહું છું કે છે ને કામ સરખા કરતી જા, સમજી ગઈ? સંભળાયું હવે? સરખા જ કરું છું, બરાબર? તને કહ્યું હતું ને કે વાડામાં રહીને ત્યાંનું કામ કરવાનું, કપડાં વાસણ ત્યાં બેઠા બેઠા કરી નાખવાના. અને આ ટીવી સાફ તું રોજ કરે છે ને એટલે ટીવીમાં સિરિયલો પણ સારી નથી આવતી. તમારે કહેવાની જરૂર નથી, ઈ જ કરી. મારે જે કરવું હશે ને તમે કહો ને એની, બરાબર? અને સિરિયલો હારી નથી આવતી ને તેમાં તમારા મગજમાં ઘૂસેલું ભૂસું છે. હેમ? સિરિયલો હારી નથી આવતી એ મારા મગજનું ભૂસું છે? હા. તારી હિંમત કેવી રીતે થઈ? હા, મને હાથ લગાવવાની હિંમત કેવી રીતે થઈ? હા, તમે જેમ લગાડો છો ને એમ. તું મારો હાથ પકડીશ? હા, પકડીશ. મને બોલીશ? હા. ઓ અચ્છા, એટલે આ મગને પગ આવી ગયા છે એમ ને? તમને પગ આવી ગયા એટલે ચાલવા મળ્યા કે દોડવા? દોડવા. આ શું મને ચાલતા શીખવામાં વાર લાગે ને એ ડાયરેક્ટ દોડવા જ મળું. એમ? બરાબર છે. કોની ચડામણી એ ચડ્યા? મારી. એમ કે પછી જેઠાણીના તાલે જ નાચો છો? ઈ તો બિચારા તમારી સામું કઈ બોલી નથી એકતા. આવડો જીબડો કાઢીને રહો છો, એને હક નથી લેવા દેતા, નહીં તો મને હક લેવા દેતા. ક્યાંથી ખબર નહીં. શું બબડે છે? કાંઈ નહીં, તમને થોડું કઈ કહેવાય? હા તો કાકી રહ્યા અમારા. જો 100 વાતની એક વાત હું કહું ને એ જ આ ઘરમાં થશે. તું કે ને એ નહીં થાય, સમજી? તો તમે પણ સાંભળી લ્યો. 100 વાતની એક વાત. તમે જેમ કહેશો ને એમ હવે થશે જ નહીં. જેમ અમે ઈચ્છશું ને એમ જ થશે, બરાબર? તમે અમારા કાકી છો, અમે તમને અત્યાર સુધી રાખ્યા એક માની જેમ, પણ હવે નહીં. હવે બહુ થયું. અમે તમારું બહુ સહન કર્યું, પણ હવે નહીં કરીએ. એમ? બરાબર? સહન નહીં કરી એમ? નહીં. વાહ, સરસ. આજે તો તું બરાબર બોલવા માંડી છે. આમ ધાણી ફૂટે ને ફૂટ 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 એમ ફૂટવા માંડી છે નહીં? હા. તને એમ છે કે કાકી સાસુની સામે 2 શબ્દ જોરથી બોલીશ તો કાકી સાસુ તો બિચારા નરમ ગાય જેવા છે, સાંભળી લેશે. પણ એ સાંભળ, આ તારું ડાચું છે ને એ તારી પાસે રાખજે. આ તારો જીબડો 32 દાંતની વચ્ચે રાખજે. મારી આગળ નહીં ચલાવતી, નહીતર છે ને પિયર ભેગી કરી દઈશ. ઓ પિયર ભેગી? આ ઘરમાં તમે આવ્યા છો, ખબર છે ને? યાદ છે ને બધું કેવી રીતે અહીંયા આવ્યા હતા એ? અને તમે અમને કહો છો કે અહીંયાથી કાઢી મૂકશો? અચ્છા, એટલે હવે મારી સામે બોલે છે, મારી સામે. વાહ 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 વાહ, બહુ સરસ, બહુ જ સરસ. મને નહોતી ખબર કે આ માખી કોક દિવસ આમ ફરફર ફરફર મારી આગળ એ પોતાના પાંખો, જે આવડી નાની નાની પાંખો છે ને એ ફફડાવશે. પણ હજુ તો મને ઓળખતી નથી. શાંતિ રાખ, તારો પણ ઈલાજ મારે કરવો પડશે. અચ્છા, ઓળખતી નથી? સારી રીતે ઓળખું છું. આ તમારું થોબડું ઓળખું છું. આટલા વર્ષોથી તમારી હારે રહે છે. હું તમારી માણસાઈને અમે ઓળખી નથી. ખબર છે કેવી તમારી માણસાઈ છે. અને તમે કહો છો ને, અને આ તમારા થોબડા જેવું મોઢું લઈને તમે કહો છો ને માખીની જેમ પાંખો આવી ગઈ. હા, એ પણ તમારી પાસેથી ન જ આવી છે. તમે જ શીખવાડ્યું છે. જે શાંત માખી હોય ને એને ઉછળવું કઈ રીતે, એને ફડફડાવવું કેવી રીતે. એ જીબડો બંધ કર. આજે તારો આ જીબડો છે ને કાપી નાખીશ, યાદ રાખજે. લાઈ ગો આકરું. સાચું કે બધાને આકરું લાગે. હા હા ગોપાલ, અહીં હા વાત કરી હતી કોઈને? એ હા, વાંધો નહીં. એ ભલે હાલ તો. હા હા, ગોપાલનો ફોન હતો. જેનો હોય એનો. હા શું આની પહેલાં પણ મેં તમને વાત કરી હતી, પાછું કહું છું, હવે હદ થઈ રહી છે. તમે છે ને આનો કંઈક રસ્તો કાઢો.
હું તો છે ને હાવ કંટાળી ગયો છું. હાવ એટલે હાવ. પહેલાંની વાત તો નથી કરતો, પણ હમણાં હું ઓફિસે કામ કરતો હોય ને તો આમાં કાકી જ દેખાય ન ખરા. કાકી તને હેરાન કરે છે, કાકી આ ગુડી વહુને હેરાન કરે છે. ખબર નથી પડતી કે હવે આનું શું કરવું. જુઓ, આમને આમ ચાલતું રહ્યું ને તો આ ગુડી હા, ઘર છોડીને જતી રહેશે. બિચારી કેટલું સહન કરે. વાત જ એ છે ને, વાત જ એ છે કે પછી માણસમાં જ્યાં સુધી સહન શક્તિ હોય ને ત્યાં સુધી સહન કરે, પણ પછી માણસ સહન નથી કરી શકતો, કંટાળી જાય છે. અને પછી આગળ ન થવાનું થાય છે એટલા માટે છે ને આવું થાય છે, સમજી તું. પણ તું છે ને તું કાંઈ ચિંતા નહીં કરતી. હા, આનો કંઈક તો રસ્તો હશે જ ને, કારણ કે ગમે રસ્તો હશે એ કરવાથી કઈ નહીં થાય. રસ્તા ઉપર ચાલવું પડશે. અશોક, આવી રીતે છે ને કોઈ કોઈનું ન સાંભળે. આ તો ગુડ્ડી સારી છે કે કાકે એટલું હેરાન કરે છે ને છતાંય તે હજુ સુધી કઈ બોલી નથી. જો ગામડાની છે, આપણી સાથે રહેતા સ્વભાવ મેચ થતા વાર લાગશે. સમજવાની કોશિશ કરો. જો એને ખોટું લાગી ગયું કે એની સહનશક્તિ પૂરી થઈ ગઈ ને તો એ આ ઘરમાંથી જતી રહેશે. પછી શું કરીશું? જતી રહી છે તો પછી સાગરનું શું થશે, આ ઘરનું શું થશે? હા, અને તું તો બસ તે ઘણું સહન કર્યું છે. હા, ઘણું સહન કર્યું છે તે, પણ હવે છે ને હવે હું તને સહન નહીં કરવા દઉં. આનો રસ્તો તો હું કાંઈક કાઢીને જ રહીશ. આવું તમે પહેલાંય કીધું હતું કે આનો રસ્તો હું કાઢીશ, હું વિચારીશ, પણ કાંઈ થયું નહીં. અરે એવું હોય તો તમે પપ્પા સાથે વાત કરો ને. હા, પપ્પા સાથે કેટલી વાર વાત કરું બોલ? મેં અત્યાર સુધી કેટલી વાર વાત કરીને એ મને યાદ નથી. બહુ ઘણી વખત મેં વાત કરી છે, પણ પપ્પા તો અમુક મને જ ખીજાય છે કે એનું છે કોઈ આ દુનિયામાં આપણી સિવાય નથી, એના છોકરા, મારો ભાઈ ઓફ થઈ ગયો એટલે એ આપણે ભેગા રહી છે, અને ગૌઢું માણસ છે એને જવા દેવાય. મેં કીધું એ ગૌઢું માણસ છે એ વાત હાશી, એકલું છે, દુઃખી હતું એ વાત એ હાશી, પણ અત્યારે આ બે વહુને એ હેરાન કરે છે ને તો પછી આ સારી વાત ન કહેવાય. તો પણ એ મારી ઉપર જ ગુસ્સે થાય છે. બોલ. અરે આપણો વાંક હોય ને બોલે ને તો સમજીએ, પણ કાકી વાંક વગર એટલું બોલે છે. આજે પણ ઓલી બિચારીને એટલું બોલતા હતા, કેટલું વઢ્યા એને. બિચારીને રસોડામાં જવા જ નથી દેતા. જેવી રસોડામાં જાય ને કે તરત વાહે પહોંચી જાય કે તારે તો રસોડામાં આવવાનું જ નહીં, બીજા બધા કામ કર્યા કર. શું કરવું હવે? હે, જો મેં સાગરના લગ્ન નહોતા થયા ને ત્યારે હું વિચાર્યું ખબર કે સાગરના લગ્ન થઈ જાય ને તો કાંઈક સુધરી જાય, એમ કે બે વહુ આવી જાય. પેલા તારી ઉપર બહુ ટોર્ચરિંગ કર્યું છે મને ખબર છે, પણ હવે તારી ઉપર ઓછું. જો કે તને જે હેરાન તો કરે જ છે પણ પેલા જેટલા નહીં. અને હા ગુડી વહુ એને તો અત્યારે કેવા દિવસો છે, એ દરરોજ બસ સુખ કોઈથી જોવાનું જ નહીં, અને એ દરરોજ સાગરને વાત કરે છે કે કાંઈકી મને હેરાન કરે છે, આનું કાંક કરો. આ તો એ છોકરી હારી છે ને એટલે આ ઘરમાં પડી છે, હું બધુંય જાણું છું. અને એનથી હારી તું છે. હું તો એમ કહું છું કે તું સહન શક્તિની મૂર્તિ છે. તે તારા જેટલું સહન તો ગુડી વહુએ કર્યું નથી. ક્યાંથી કરે? હવે હું તો અહીંની છું, મને ખબર પડે છે, પણ એ ગામડેથી આવી છે. એને એવું હોય ને કે ગમે એવું થઈ જાય પણ ઘર માંડીને બેસી રહું, કંઈ બોલવું નથી. જો આ કાકી છે ને આપણા સાસુના નામે ચરી ખાય છે. જ્યારે જોવો ને ત્યારે એક જ વસ્તુ બોલ્યા કરે કે આ તમારી સાસુ નથી, એટલે સાસુ હોત ને એ બોલે તો બધું સાંભળી લેત ને. એને કહી દેવું તું સાસુ હોત ને તો આવું કઈ થાય જ નહીં. સાસુ એટલે એને કે અમે માં જેમ રાખવી. બોલો, તમે બે એક હારે કેમ પધાર્યા છો યાર? કારણ કે અમે એક એક કરીને સમજાવતા હતા તો તમે કઈ સમજતા તો નથી. સમજો છો એટલે હવે અમારે બેને એક હારે આવવું પડ્યું. ના હવે નહીં, હવે જ થાય છે. અરે પણ ધીમે ધીમે તો વાત કરો. ધીમે ધીમે હું વાત કરે પપ્પા. હવે તમારે સમજવું છે કે નહીં એનો જવાબ આપો. જો પપ્પા, સાચું કહીએ ને તો હવે હા, મારા કાકીથી અમે બંને નહીં
પણ આખું ઘર કંટાળી ગયા છે. કારણ કે રોજ ને રોજ નાની નાની બાબતે ઝઘડા ઊભા જ હોય. એને કંઈક ને કંઈક બાબતે છે ને ઝઘડવા જોઈએ ને જોઈએ. એક તો અમારી વાત સમજવી નહીં, અમે શું કહેવા માંગીએ છીએ ને એ નથી સમજવું. એને તો પોતાનો જ ધોકો પચાડવો છે. જો તમને બેને એમ છે કે જે તમે મને વાત કરો છો કાકીના સ્વભાવ વિશે, એનો સ્વભાવ સારો નથી, નાની નાની વાતમાં ટક ટક કર્યા કરે ને બે બાયુને દબાણમાં રાખે ને, એ તમે મને કહો છો ત્યારે મને ખબર પડે છે. અરે મને બધી વાતની ખબર જ છે તો ક્યાંક તમારી કાકી છે ને ખોટી છે હાવ. જો ને એ મને ખબર છે, હાવ ખોટી રીતે એ બે હેરાન કરે છે બે બાયુને. અરે તો પપ્પા, હવે ક્યારે તમે કંઈક ફેસલો કરશો, ક્યારે કંઈક નિર્ણય લેશો? અરે આમને આમ ચાલતું રહ્યું ને તો એ દિવસ દૂર નથી. હવે રોજે રોજ મારી ઘરવાળી અને ભાભી બંને છે ને અમને બંનેને કહે છે કે હવે ગમે તમે જ વિચારો ને, સહન કરવાની પણ એક હદ હોય. એક હદ કરતાં વધારે સહન થાય ને પછી વ્યક્તિ છે ને કંટાળી જાય. જે વાત હોય એ જ કહી દે ને. આ ગુડ્ડી વહુ રહ્યા ને એને એમ કીધું છે કે હું ઘર છોડીને વહી જાય. જો કાકી મને હવે હેરાન કરશે ને તો હું વાત કરે છે. હા, દામિની એ બધી મને વાત કરી. એટલે હવે તમે સમજો તો વધારે સારું. નકર જો પેલા ગુડ્ડી વહુ જાય પછી કદાચ મારી ઘરવાળી વહી જ જાય. એટલે અમે અમારી પત્નીને તો ના જ જવા દઈએ ને. પછી નિર્ણય તો એ જ લેવાનો થશે કે કાકી ભલે તમારી સાથે રહેતા, અમે છે ને બંને ભાઈઓ અમારી પત્નીને લઈ અને જુદા રહેવા જતા રહીશું. હા, જો આપણા ઘરનો સભ્ય છે, સમજાય? આ તારી કાકી છે ને એ આપણા ઘરનો સભ્ય છે. જો કોઈ બીજો પાર્ક હોય ને તો આપણે એને કહેવાય ભાઈ હવે તું છે ને કાલથી આ બિસ્લા પોટલા લઈને વહી જા. પપ્પા ઘરનું સભ્ય છે એ વાત હાચી, પણ જરીક એમાં સભ્યતા છે. અને ઘરનું સભ્ય આપણે બનાવીને એને લાવ્યા છીએ. બિચારાને આગળ પાછળ કાંઈ હતું નહીં, એટલા માટે આપણે એમની ઉપર દયા ખાધી. તમે એની ઉપર દયા ખાધી કે નહીં કે વર વગરની ભાઈ છે, હા એકલું રહેવું મુસીબત જેવું થશે, એટલા માટે આપણે આપણા ઘરે લાવ્યા. તો એમને સમજવું ના જોઈએ, શાંતિથી રહેવું ના જોઈએ? અરે એવું જોવે, તારી વાત બધી સાચી છે, એ વર વગરની છે. પણ મેન પ્રશ્ન એ છે કે એ મારો વર હતો ને, એનો વર એ મારો હગો નાનો ભાઈ હતો. ન્યા હું મજબૂર છું. તો અમારે શું અમારે છૂટાછેડા કરી નાખવાના એમ કહો છો તમે? હે, અમે છે ને એવા આવ છે ને એવા સંસ્કાર નથી. તમને ખબર છે ને, કોઈ ઘરે માંગવા વાળું હોય તો કોઈથી ભૂખ્યું ન જાતું, કોઈ જાતું? તો અમે કાંઈ હાવ એવા નથી. પણ હવે છે ને હવે હદ થાય છે. કાકીને સાચવવામાં અમને કાંઈ વાંધો નથી, અમારા માવતર સમાન છે એ પણ એ જ શાંતિથી રહેવા તૈયાર નથી તો અમે કેટલુંક સહન કરીએ પપ્પા? હવે ના ના, તમે બહુ ઘણું સહન કરો છો. તમે બે ભાઈઓ સહન કરો છો. હું તો એમ કહું છું કે બે બાઈઓ હારી છે, સમજા? એ આ બીજી હોય ને તો ક્યારની વહી ગઈ હોય. બે બાઈઓ હારી છે. હજી અમે તો કાંઈ સહન નથી કરતા, કારણ કે આખો દિવસ તો અમે પોતપોતાના કામ ઉપર હોઈએ. આખો દિવસ તો કાકી અને અમારી ઘરવાળી એ જ સાથે હોય છે, એટલે એ લોકોની શું હાલત થતી હશે ને એ તો એને જ ખબર છે. જો તમે નાના હતા ને ત્યારે મમ્મી તમારી ગુજરી ગઈ હતી, અને પછી આ તમારી કાકીએ જ તમને મોટા કર્યા છે. એટલે આપણો એને ગણ ન ભૂલવાનો હોય. ગણ ભૂલવાની ક્યાં વાત છે? અત્યારે ગણ મારે છે એનું શું? હા, અને જો આ કરમની સજા છે એની. આટલી ઉંમરે વિધવા થઈ જવું. હે, કાકીની ઉંમર નાની જ હતી. અરે એ તો હારા માણસને દુઃખ સહન કરવા પડે, ગમે એટલો હોય તો. હું ભગવાન રામને દુઃખ સહન કરવું પડ્યું હતું. પછી આપણે તો આ બે હાથના માનવી છે, એટલે એ કઈ કરમ હોય એવા તો હરેકને ભોગવવા પડે. આપણા કરમ કેવો હોય કોને ખબર? લ્યો, આપણા કરમમાં એમ લખ્યું હોય કે આપણે સને કાકીને સહન કરવાના છે, આખી જિંદગી એને રાખવાના છે, એવું લખ્યું હોય તો લ્યો. તો એ વાત ખોટી પડે. વાક વગરનું અમારે ઘરવાળીઓને સહન કરવું. હા, ને પપ્પાને હવે સમજાય ને. ગયા જન્મમાં છે ને તમે છે ને એને હેરાન કર્યા હોય ખોટી રીતે, જેમ અત્યારે તમને હેરાન કરે ને એમ તમે એને હેરાન કર્યા હોય, એટલે બધું વાવાયો હોય. વાત પૂરી થઈ ગઈ. હવે એક કામ કરીએ, મને નથી લાગતું મોટા ભાઈ કે હવે પપ્પા પણ આપણી વાત માને, આપણી વાત ઉપર અમલ કરે. એના કરતાં એ જ અત્યારે આપણી માટે યોગ્ય છે કે આપણે એવો નિર્ણય લઈએ કે હું મારી પત્નીને લઈને નોખું રહેવા જાઉં અને તમે તમારી રીતે જવું હોય તો જઈ શકો, રહેવું હોય તો રહી શકો. થોડાક દી છે ને, થોડાક દી મારે બહાર કામ છે ને એટલે જાઉં છું. અને એવું લાગે ને તો હું તને ફોન કરે તો તાર ભાભીને કહે કે એને પિયર વહી જાય. આમ જો તમારે એ પગલું ભરવાની કઈ જરૂર નથી. હું છે ને તમારા કાકીને કહી દે, સમજા? બે જાઓ તો થોડુંક તાણીથી કહેજો. તાણીથી કહે તમે વહી જાય એવી રીતે જ કહેજો. હા, હવે તમે અને અલગ થવું ને જુદા રહેવું ને એ બહુ ખેલતા નહીં હો તમારી બે ની બાયુના વચ્ચે. તો પછી કાક તો કરવું પડે ને અમારે. કરવું હવે આને સમજાવવા જાવ તો એ નહીં સમજે, છોકરા એને સમજતા.